બાપુ નો આવે પેલો તમે વૈસે હું ટપકા ટોળો કેમ છો બધા મજામાં જ હશો ને આપણા બ્લોગ જોતો હોય બધા મજામાં જ હોય પહેલા બધાને જય માતાજી અને વાંઢા બ્લોગમાં તમારું સ્વાગત છે અત્યારમાં તો જો ઘરે હાલે છે રસભાણા જો બધું કાઢેલું છે બારું આજ સવારમાં આપણે આજ ઘેરે રાશે અને અહીંયા ચાલુ છે રસભાણાનું કામ જો હવે બોલો હે હિસાબ છે આ બધી વસ્તુ એના કાગળિયા બધા વાસીન અને જે નથી જોતા એ બધા કાઢવા છે તો આ નીંદર એટલા કાગળિયા છે નહીં એ જબલા છે ખાલી હા સહીમાં જો આખી શુક્રવારી ભરાણી હોય આ દવા છે આની બાપુની આ બાપુની દવા છે બધી એ જબલું જ બાપુનું છે આખું ખાલી થાય તે કાઢે નહીં જતો ખરો ખાલી હોતી ને આખે આખું એમને ખાલી ભરેલું એમનું રહેવા દીધું છે બાપુએ અને અહીંયા તો ભાઈ ગયા તા મારિયાટું કેમ ભજન સાંભળવા ગયો હશે એમ પ્રોગ્રામમાં ગયા તા અને આવ્યા સવારમાં 4 વાગે આ બધી દવા ખાલી જ છે આ દવા કેમ ન પીધી 5 ગોળી બપોરે લઈ લેજો આ રાખવાના રહો ટીપા આ બધા બિલ છે બધા આ જે રેશન કાર્ડ નું બિલ આવે ને બધા નકળા બિલ જ ખોલે એ ટીકડીયું છે પીવાની આ ટીપા છે ને આપણી એલર્જી ના છે આપણી સકડીઓ ને એવું બધું વાળીને રસની એલર્જી આપણે થઈ જાય છે આંખોમાં પાણી પડવા મળે એની માટે આપણે આ ટીપા લીધેલા છે એટલે આ ટીપા તો આપણે ખાસ રાખવાના છે અને ક્યારે જો બધું આમ ખંડેર થઈને પીડ્યું છે જો બધું ખંડેર ઘડિયાળ જોવા પડી છે રસભણા ચાલુ હોય ને એટલે હવે તો અઠવાડિયું બધું કઈ ઘટશે આલ્યો આ તમારી તો બધું મૂકી દેજો એ ઓલી છે ઓલું લાવ્યો તો ઈ હા એ ઓલી ઓર્ગોનિક દવા મંગાવી હતી ને તમારા પગની ઈ દવા છે મશીન હવે થોડું કામગીરી કરી નાખી ઠપ કાઢું પકીડા નથી લાગ્યા હતું કાલ કામે જે પૂરું થયું ને ત્યાંથી આમને લઈને વી આવે કેમ કે ફૂકાય ને તો આ નીકળે હજી આપણે પાછું ત્યાં કામ છે ને ચાલુ કરવાનું છે આજ હજી થોડોક માલ નખાવાનો છે શું કામ કરવાનું છે ત્યાં જ ઈ જ કામ ઉપર આપણે આ કામ પૂરું થઈ ગયું છે બિલ્લા પુટીનું કામ અને ત્યાં હજી બીજું આપણે કામ કરવાનું છે શું કરવાનું છે એ આગળ તમને કાલના બ્લોગમાં ખબર પડશે બાપુ બની જાની ઓય મારા બધી ગળામાં પહેરી છે ને બધું ઓલું છે એટલે ફાટી બનાવે છે એ તો મશીન લઈને દાઢી કરવાનું દાઢી વધી ગઈ છે અને આ કલર ને એવું બધું મારવા જાય એટલે આની અંદર કલર ના ટીપા જાય તો ફૂટી જાય નહીં કોઈ વાત નીકળે નહીં એટલે થોડી ઝીણી મારી દઈ ને આની અંદર છે મશીન ના બધે અલગ અલગ ટાઈપ 1 mm 1 mm 7 mm અને આ છે 3 mm તો હાલો ચાલુ કરી દઈ ચાર્જિંગ તો કરી નાખ્યું છે આનું આ વખતે છે ને આપણે લુક થોડુંક સેન્સ કર્યું છે દાઢી ઉપાડી લીધી છે હાવ દાઢી મૂઈશું બેટ નકર આપણે ઝીણી કરતા ખાલી ઝીણી દાઢી માટે આ વખતે 1 mm ની હાવ મારી દીધી બધે મૂઈશું બધું હાવ કેમ તો બહુ હલવાતું હતું અને બીજા નંબરમાં કલરને ઓડી જાય તો જાય નહીં કોઈ વાત આમાં સોઈટું છે એટલે આ વખતે મેં હાવ ઉપાડી લીધું આ વખતે કેમને કેમ લાગે આમ લુક સેન્સ થઈ ગયું છે એવું લાગે આમ લાગે તો આખું મોઢું જ આખું ફરી ગયું આ મૂઈશું અને દાઢીથી આખું મોઢું છે ને આખું સેન્સ લાગે આપણે કોઈ દિયા નથી કરીએ આજ જ મેં કાઢ્યું છે બધું મૂઈશું અને દાઢી અને અત્યારે જો હાલે છે અહીં સફાઈ એટલે નળ આવ્યા છે એટલે આ રૂમની અંદર પહેલાં હાલે છે ધોવાનું જો આ આપણો રૂમ છે આની અંદર અત્યારે સફાઈ હાલે છે
નળ આવે છે, ટીપણામાં પાણી ભરાય છે ને અમે જો હાવણો થાય છે તૈયાર. આગળ શોર્ટ છે હવે ધોવા. પાણી જેમ તેમ નીકળતું નથી. તો તો ના કઈ પોતા થવામાં જતો આ ટબ નડે મારે લેવું છું ટબ લે. આ અંદર ન થાવે એમ નહીં. નથી આવતી. અહીંયા પાણી ભરાય જો. એટલે બધા કઈ કોબામાં છે ને ઢાર અપાય ઢાર. આ એક ગુનો ભરાણો. આ ઓલા રૂમમાં હોત ને ભેજ આવશે અહીં ને. અહીં પાણી ભરાય એટલે ઓલા રૂમમાં આવે કે ન આવે ભેજ. અહીંયા આવવા જો અહીંયા આ બાજુ લઈ લો. આવે છે નાસ્તો લઈને મમ્મી. ચાલ લાગી છે ભૂખ. આ બધી હાવણા મારીને લાગી છે બધાને ભૂખ. આપણો સેટઅપ જો અહીંયા પીડો જો કઈ રીતે આખો સેટઅપ પીડો છે ટુડિયાનો જે આપણે એની અંદર બધી વસ્તુ આપણે બાંધીએ છીએ ઈ સેટઅપ. નાસ્તામાં શું લાવ્યા છે મમ્મી? કેવી ભૂખ લાગી? નલમાં રાંધવું છે. લે રસોઈ કરવાની છે. હું બીજું લાવ્યા છે. બપોરે શું કરવાનું છે? બટાકા. બટેકા. અમારી ઘરે બટેકાનું શાક તો પહેલા હોય જો. આ છે ઊંધિયું, આ છે તીખા ગાંઠિયા, આ છે હરી. ત્રણેય કંપની અલગ અલગ. આ બે કંપની એક છે અને આનું કંઈ બ્રાન્ડિંગ જ નથી. તો હાલો કરવો છે ને નાસ્તો. બાપુ બાપુ નાવા ગયા છે. હાલો ઓલા કેમ જેમ પાછા ઉપાડી લે. બાપુ ન આવે પેલો પૂરું કરી દેવાનું છે. ચોરાવાળા બોલ્યા બાથરૂમમાંથી મારા તો રાખજો. અને ફળિયું જો આખું પલ્લી ગયું છે. કેમ કે આ રૂમનું પાણી છે એ બધું અહીંયા આવે અને આ સાફ કર્યું એ પાણી આવે. જો અહીંયા ચાલુ થઈ ગયું છે, તૂટી ગયું છે. હાલો હું ચાલુ કરી દઉં ને ઝપટાઈ જા. આવો પંખો કરો પલ્લી જા હોવ. આ વિડીયો ની હિસાબે એમ કે છે સારું એને છે ને એમ લાગે છે આખા લુક અલગ જ થઈ ગયું. કે તો ગામમાં જાય ને એટલે બધાને એમ આપણે આમ જોવો ને એમ લાગે આ હું આ બધું કાઢી નાખ્યું, આ હું બધું કાઢી નાખ્યું. એક દિન સમય ટકો કરાવી નાખો છે. કેમ થાય ટકો ટકો એવું ન હોય. આમાં ગોંધિયાનું બધાનો વિચાર એવો છે કોઈક મરી ગયું હોય, માં મરી જવું હોય અથવા ગમે કોઈક એવું થયું હોય એવું કંઈક બની ગયું હોય બનાવ એને એ સમયે મૂસું કાઢવામાં આવે. એ સમયે છે ને આ બધું વાળ ને દાઢી ને એવું કરે ટકો કરાવે. અત્યારે છે ને સમય આવો ફરી ગયો છે. અત્યારે બધા એનું લુક ફેરવી ગયા. અમુક લોકો આ વિશે ટાઈ લેવી કરે, ટકા લેવું કરે. અમુક લોકો હા ઉપાડી લે એવું કરે એમ. એક તો પૂરું કરી નાખ્યું. એક તો પૂરું થઈ ગયું. ઊંચું પૂરું હવે હળીનું ચાલુ છે પછી ગાંઠિયાનો વાળો. આજનો બ્લોગ અહીં આપણે એન્ડિંગ કર્યું. આશા છે તમને આજનો બ્લોગ ગમ્યો હશે. ગમ્યો હોય તો ભાઈ ફટાફટ લાઈક કરી દેજો. ચેનલમાં તમે નવા હોય તો વાલા ફટાફટ સબસ્ક્રાઇબ કરી દેજો. એટલે હજી ન કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઇબ કરી દો. ના લુક વિશે કોમેન્ટ કરી દેજો. મળીએ પાછા નેક્સ્ટ બ્લોગમાં.